જૂનાગઢ પોલીસ દ્વારા ગઈકાલ રાત્રે શહેરના ઝાંઝરડા રોડ, મોતીબાગ સહિત મધુરમ વિસ્તારમાં ખાસ કોમ્બિંગ હાથ ધરી ચેકિંગ હાથ ધરી વાહન ચેકિંગ તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતના જે ચેકિંગ માટેની ખાસ ટીમો બનાવી અને ચેકિંગ હાથ ધરવામાં ચેકિંગમાં એસપી, ડીવાયએસપી, પીએસઆઈ સહિતના એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન સહિત પોલીસ સ્ટાફના જવાનો જોડાયા હતા અને ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ શરૂ કરાયું હતું। આજરોજ જૂનાગઢ પોલીસની વિવિધ ટીમો ખાસ કરીને ડીવાયએસપી શ્રી, એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન આ બધી ટીમો દ્વારા જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં ઝાંઝરડા રોડ છે, મધુરમ આ બધી જગ્યાએ પેટ્રોલિંગ અને સાથે સાથે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, વાહન ચેકિંગ। બીજું ખાસ કરીને જે અમુક રજૂઆતો પોલીસ પાસે આવતી હોય છે કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની કીટલી ઉપર આવારા પ્રકારના તત્વો બેસી રહે છે, તો સારા માણસોને ફેમિલી સાથે નીકળવામાં ક્યાંક થોડોક વિચાર કરવો પડે। તો આજે બધી જગ્યાએ સઘન ચેકિંગ કર્યું આવા તત્વો, તો દુકાનદારોને સમજ કરવામાં આવી કે એમને ત્યાંથી કોઈ પણ ચીજ વસ્તુ રાત્રે જ્યારે જેને જોતી હોય તો લઈને પછી ત્યાં જતા રહે એ રીતના સમજ કરે, ત્યાં બિનજરૂરી બેસીને ટોળા ન કરે કે પબ્લિક માટે કોઈ પ્રકારનું ન્યુસન્સ ઊભું ન થાય તકેદારી રાખવા મોટાભાગના જે કોઈ ચા પાનના ગલ્લાવાળા છે બધાને સમજ કરી।